Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે દોસ્તી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યો તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલાઇટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરો તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલાઇટ એપ્લિકેશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો અહીંયા તમારે શું કામ છે, આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ એપ્લિકેશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોઈ લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે આ ફૂલ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે અહીંયા જોવા મળી જશે, બરોબર મિત્રો। તો અહીંયા તમારે શું કામ છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને બુલેટિંગ કરાવવું છે અથવા મારી પાસે બુલેટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો હવે તમારે શું કરવું છે, હવે તમારે અહીંયા સૌથી પહેલા તો સ્ટાર્ટિંગમાં જે આગળ ડેમોડીમાં જોયું છે કે આપણે અહીંયા ઇમોજી લગાવવાનું છે। તો ઇમોજી એનિમેશન લગાવવા માટે અહીંથી બહાર નીકળી જઈશું ને સીધા આવી જઈશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। અને અહીંયા તમને જો ઇમોજી ઇફેક્ટ કરીને ગ્રુપ જોવા મળશે, તો અહીંયા તમને કમ્પ્લીટ ઇમોજી ઇફેક્ટ જોવા મળી જશે। તો આ ગ્રુપ પર ક્લિક રાખી સિલેક્ટ કરી લેવાનું છે। લેયર શું છે અહીંથી આપણે કોપી કરી લઈશું, બરોબર। તો લેયરમાં અહીંથી કોપી કરી દઈશું ને અહીંથી સીધા આપણે આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવે પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, લેયર સુધી અહીંથી પેસ્ટ લેયર પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારે ઇમોજી વાળી ઇફેક્ટ કમ્પ્લીટ આવી જશે, બરોબર મિત્રો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 54 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો આ ઇમોજી ઇફેક્ટ આવી જાય એટલે તમારે શું કરવું છે, તમે જોશો ઇમોજી ઇફેક્ટ થોડીક અલગ લાગે છે, બરોબર। તો આગળ તમે ડેમોમાં જોયું તો સેમ એવી જ ઇફેક્ટ લગાવવા માટે તમારે 3 ડોટમાં જઈને અહીંયા અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી દેશો એટલે તમારો ગ્રુપ અનગ્રુપ થઈ જશે ને તમે આગળ ડેમો વિડીયોમાં જોયું તો એટલે એકદમ ન્યૂ સ્ટાઇલની અંદર ટ્રેન્ડિંગ આપણે ઇમોજી ઇફેક્ટ કમ્પ્લીટ આવી જશે, બરોબર। આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, આગળ તમને બીટમાર્ક જોવા મળશે ત્યાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા લઈશું ને અહીંથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે, બરોબર મિત્રો। અને ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા તમે જોજો આ તમે એક દોસ્તી માટેનો એક ફોટો આપેલ છે, તો એ તમે જેનો પર વિડીયો બનાવતા તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પર તમે વિડીયો બનાવતા એ ફોટો તમારે અહીંયા લઈ લેવાનો છે। પછી 3 ડોટમાં જઈને 5 પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીન કરશું। જો ફોટાની સાઈઝ તમારે નાની મોટી કરવી તો એના માટે મોટા ઓપ્શન જવાનું છે, ત્રીજા સાઈઝ છે અને સાઈઝ સૌથી વધારી લેવાનું છે, એટલે કંઈક આ રીતે આપણે ફોટાની સાઈઝ છે નાની મોટી થઈ જશે, બરોબર। આટલું કામ થઈ જાય તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે, પછી તમારે શું કરવાનું છે, અહીંથી તમારે જે ફોટા લેન છે તે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરોબર। એટલે ફોટો કમ્પ્લીટ આવી જશે, પછી ફોટા પર ક્લિક રાખી ફોટાને નીચે લાવી દેવાનું છે એટલે ફોટો કમ્પ્લીટ નીચે સેટ થઈ જશે।
આટલું કામ થઈ જાય તમારે ફરીથી બીટમાર્ક આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને મેં તમને કાલે બ્રધર્સ વાળું એક ટેક્સ્ટ PNG બનાવ આપે છે, તો PNG તમારે એડ કરવાનું છે એટલે કમ્પ્લીટ એની જગ્યાએ સેટ થઈ જશે. તમારે મોટા સ્નાવ જોઈએ અને એથી તમારે થોડુંક એ PNG ને ઉપર કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરોબર. અને પછી એની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને PNG ને પણ નીચે સેટ કરી લઈશું, કમ્પ્લીટ સેટ થઈ જશે, તમે જોઈ શકો છો, બરોબર. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, હવે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવું છે આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર. અને અહીંયા તમારે આવશો એટલે તમે થોડાક આગળ આવશો તમને બીટમાર્ક જોવા મળશે અને અહીંથી તમે જોજો એક સોંગ્સ તમને લખેલી જોવા મળી જશે, એક પણ કમ્પ્લીટ લખેલી જોવા મળશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. અને એ પણ આપણે ટ્રેન્ડિંગ છે તો જે લિરિક્સ છે એ આપણે બનાવેલી છે, બરોબર. તો લેને આપણે સિલેક્ટ કરી લઈશું, ગ્રુપ છે અને લેયર ઓપ્શન છે અહીંથી કોપી કરી દઈશું ને પછી અહીંથી ચોકડી ઉપર ક્લિક કરી બહાર નીકળી જવું છે, સીધું આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને તમારા એરો પર ક્લિક કરી આગળના બીટમાર્ક આવી જવું છે 3.08 સેકન્ડ, બરોબર. પછી તમારા લેયર છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશું, આપણી સોંગ્સ લેયર છે તે ઉપર કમ્પ્લીટ લખેલી આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરોબર. પછી જે સોંગ્સ લેયર છે ને નીચે અહીંયા સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને લાસ્ટ સુધી પણ કમ્પ્લીટ આવી જશે. આટલું કામ થઈ જાય તમારે ફરીથી બીટમાર્ક આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે ને મેં તમને એક બ્લેક્સન વિડીયો પછી ને તમારે એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી થ્રી અંદર જઈજો, વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો 5 પર ક્લિક કરી એથી તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી તમારા સ્પીકરો જે આની અંદર અવાજ હોય તો તમારે બંધ કરી લેવાનું છે. પછી બ્લાન્ડિંગ એન્ડ ઓપ્શન જવું છે, લાઇટર જોઈને એથી સ્ક્રીન કરી દઈશું એટલે આપણો વિડીયો ઇફેક્ટ એ કમ્પ્લીટ લાગી જશે અને લાસ્ટમાં જે વિડીયોને વધારે લેન્થ હોય એથી તમારે કટ કરી દેવાનું છે, બરોબર. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, જે વિડીયો છે ને આ નીચે લાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ આ વિડીયો આવી જશે. આટલું કામ થઈ જાય તમે અહીંયા જોઈશું આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે, બરોબર. વિડીયો કમ્પ્લીટ બની ગયો છે પણ આની આપણે ઇફેક્ટ લગાવવાનું છે, ઉપર તમે અહીંયા જોઈ શકો છો એનું આપણે બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ અહીંયા આપણે ઉપર ઇફેક્ટ છે તે અહીંયા લાગી જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. તો ઇફેક્ટ લાગી જાય પછી તમારે શું કરવાનું છે, આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો, બરોબર. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 44, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવો છો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલા હવે તમે થોડોક વિડીયો ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે, થોડોક ડેમો વિડીયો જોઈ લો. જોઈ શકો છો આ દોસ્તી માટે આપણે જોરદાર સ્ટેટસ બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે તમારે આને એક્સપોર્ટ કરવા માટે શું કરવાનું છે, ઉપરની સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે, એથી તમે આ એરો પર ક્લિક કરવાનું છે, તમે જોઈ શકો છો આ એરો પર ક્લિક કરી એથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.